હીરાભાઈ મફાભાઈ જીગર ભુવા પાવળીઓ લીલાભાઈ વિષ્ણુભાઈ ખૂબ મજા દશરથભાઈ એ મારા સિત્રુડે વીરમા માધાની માતાનો ભગવાન ખમા કે બાપુ બાપુ તે મફા ભુવા આ પેપળનો નકળંગ ખમા કહેતો હશે હું ફોઈણેની માતા ખમા કહેતી છું મારો ચેહરભાઈ નો ભગવાન ખમા કહી રહ્યો છે મારા ચેહરના રોમ ખૂબ ખમા કે છે તે પરમારો દોડી દોડી દોડીને મજૂરી કરી છે મારા દેવની મફા ભુવા હા નતારે મારા ચેહરના ભગવાન ખૂબ ખમા કહેતા હશે ખૂબ સારું કોના ભાઈ તે અત્યારે હું ભોયણાના કળોદરાની માતા ચારે ફોર ખમા કહી રહી છું મફા ભુવા જે મારા દેવ હારું વાપર્યું છે પાછળ પોણીનો હસાબા ચેહરભાઈ હાલ છે એવું મારા ચેહરના ભગવાન કહી રહ્યા બાપુ બાપુ પરમારો તમારી ગવાડીએ મજા હીરા ભુવા આખા ગોમરે ખમા કહી દઉં છું મારા પોણીની માતાનો ભગવાન ખમા કહે છે સાગર ભણા ખૂબ મજા ભાઈ તે પરમારો આ ચેહર ભગવાન લઈને બેહીજી મફા ભાઈ મારા વખડીના ભગવાન ખમા કહેતા હશે કોઈ દાડો તારા પરમારના નેહડે નેઠ નહીં રહે નિહાઓલ પરગળે ચિત્રોળે વીરમા માધાય હો અમરિયાલો મોરઈ જો મારી અશોક ભવાની ચહેરાઓન આવો આવો મારા પાવળિયા કળોતરાના વાઘદેરા વેળાથી રે ઓહો મારા આગળ પાછળ મહેમાન પરણું બેઠું એને મજા બાપુ મારી બેન દીકરી કુવાસીને મજા હા સભાવાળું લીલાભાઈ પરમારો હવાર દાડો ઉગશે વેળા થાય ભગવાનના લેખે તમારું ફુલેકું લખાઈ જાય મફાભાઈ આ ચેહર કલર કરી રસીને બેહી જાય હા કદાચ મારો ચેહરભાઈ નો ભગવાન બોલતો હશે હું વીરમા માધાની માતા કહેતી હશે પરમારો જે વાતો પડી છે આ ચેહર પાડી દે છે એક દાડો મફાભાઈ આખું પાછું થાય વર આખું પાછું થાય પણ મારા દેવનું વેણ હશે એ સતનું હશે તો કોઈ દાડો આખું પાછું થવા દો વીરમા માધાની માતાને ફૂલ લીલા ભુવા ઢોજ તીરી કાચી માટીનો પછા ભાઈ ઘર જતો રહ્યો વગડા જતા રહ્યા બાકી રે તું તો ચહર ભાઈ ધમો જતી રી એનું ઈ પાછું આવ્યું તારી ગાડી ને ડેકલું વધ્યું તો સાગરભાઈ સતનું હશે રહે બોલ્યા હાટે દેરો કોમ નહીં કરવાનો મારા ચેહરભાઈ ના ભગવાન કહેતા હશે જેનું સતનું હશે એ તો વાજા કરશે ભાઈ 2 વાર 5 વાર ચાલે અને મફાભાઈ પછી ધોણતાવન બંધ થઈ જઈએ રકમ હા એ વાત એ તો 3 હાથ પેઢીએથી જેનું હેડતું છે એનું હેડ છે કે ખાવા ઉલાડે પૂરું નહીં પડવાનું પણ મારા દેવના દીવાની શરત રાખજો રબારીઓ અત્યારે મારા ચેહરના ભગવાન કહેતા હશે તે કોઈ દાડો તમારા પેઢી થાકલા નહીં આવે દીકરી વાળીએ મારા ચેહરના ભગવાન ખૂબ ખમા કહી રહ્યા છે બાપુ તે ભાઈ બધા સાગરભાઈ સમાજને બંધા બાંધવાના હતા છોકરાના બાંધી દીધા દેવના તે નહીં હેડવા દેવાની ભાઈ કેમ કે મારા દેવનું જેને હીરાભાઈ ગમે હો પાછો સાગરભાઈ જેના ઘરનો જેવો વેત હોય એવું દેરો કોઈ દાડો કહેતો નહીં મારા હારું આટલું કરો આ મફે કર્યો તો કરોડ નું માન્યું અને 3 દાડા હોય કલાકારો સાઉન્ડ વાળા બધા લાયા હોત ને વગાડ્યું હોત તો ખમા લીલા ભડાર કોઈને મોનતા હોય ને 1000 માં 10,000 માં પટાવી હોય તો હું દેરું લઈ લ્યો છું પણ આ તો બધણા વાળી તો કુવાઈશન હોદ નું જમાડવું નહીં હોદ ની કુવાઈશન કે ઘરે ખાઈને આવજો આવો બધાના બોજ
એટલે હોદની કુવાઈશું ઘરે ખાઈને આવે છોકરો તેડાવો એટલે બધાને બોધવાની રીતે બોધવો તો મારા દેવનો ના હોય વિષ્ણુભાઈ. સમાજ કરે એ મને દેવને પાલવે પણ મારા દેવનો ના હોય. આ પાવળિયા લાયા તો મારા કરોડના, આ બોધવી એ મારા દેવનું કરોડનું. પણ ભાઈ સત હશે ને સતનું હેડ છે. તે હવના શંકર બધા ધીરાભાઈ ભેગા થઈ ગયા. પેલું જોયું જેને જેને જોયું ને કુવાઈશન હોજે ખવડાવું ને હોજે જમણવારો રમેલમ બંધ. તો પછી ઘરે જ રાખો ઉગરા રમેલું કરો. તે આવું ના હોય ભાઈ. મારું મહેમાન પરણું હોજનું તેડાયું જમાડવું પડે. બાપાભાઈ અમુક જગ્યાએ લોકેશન બેસી જશે બાપાભાઈ. તે તારે એવું છે હર એવું કહી રહી છું સાગર ભોણા, મારા સતનો વગાડો મારા દેવનો બધણા ના હોય. તમારા છોકરાનો વિહોમ બધણો રાખો પાલવે, સમાજ નહીં પાલવે, ભુવો નહીં પાલવે, મોલવી નહીં પાલવે. આ વિષ્ણુની એને જેટલા કવરાલો છે બધણમાં આવે. હે હવે શિખર મેં જેટલા હો ભર્યા છે 1000 ભર્યા છે તો છે આપણે જોઈ રહ્યા. હે એટલે એમાં કોઈ બધણું નડતું નહીં. જે છે એ મફે આલી હોનારું, બીજું ટેસડી જઈને ખોલજો મફાભાઈ. પણ મારા દેવ હારું કરોડ વાપર્યા હશે, પોચ વાપર્યા છે. કરોડ નો હિસાબ ન લખાવ વીરમાં માધાની માતાની. લો ભાઈ દરેક ને મજા હવ હવની પુણ્ય પ્રમાણે હવ હવનો ભગવાન હેડાડશે. લીલાભાઈ હીરાભાઈ એ તો કોવાઈ છે માતા વળગી ઓછા લ્યો, એમાં બધણા ચો આવે. ખપે નહીં પણ તો ઓછા લ્યો. એટલે ડીઝલ લેવા ભલે લેતા બિચારા લેવા દો. પણ ભાઈ એટલે કોઈ ભૂવાની કાપતા નહીં. અને આ ભૂવો વાળો માતા વાળા બધાને કોઈ બોધતા નહીં. કોઈ પંચાયત ગામમાં 5 જણા હોય, પંચાયત કુદા ખવડાવી ના હોય ને બધાને બોધી આવે. અમે તો આ હીરોની બીજને દાડે પૂનમને દાડે 1000 મોણો અમે ભૂવા જમાડતા હોય છે ભાઈ. આ મફાને ઓમાંથી કોઈનો ફાળો લેવો, 1000 મોણો જમ્યું તોય ભાડા હાલવાનું, તોય ધોણીને પાછું ઘેર જવું, તોય મફાની કે છે શું ભૂવો ની આયા હતા પણ આવી જ નહીં. એટલે આયરું ખવડાવે છે કોઈનું લેતા નથી. એટલે મારા ચેહરભાઈ નો ભગવાન ખૂબ ખમા કર્યો છે રે ભાઈ. તે પોનનું હોય ખવડાવવું પડે, પીવડાવવું પડે. ગોમે ગોમે નતા હજમતા એ દેર નતા જમણવારા કરે. લો ભાઈ દરેક ને મજા, આગળ પાછળ બેઠા ને મજા. આ બેપળું ના નકળંગ ની મળી નતા રે ખમા. તે મારો ભગવાન ખૂબ ખમા કર્યો છે. મફાભાઈ કાધું કૂટશે નહીં, વાપરું નેટશે નહીં. કોઈની પંચાયતિયારી મત કાપો, કાપી જ નહીં. એ તો ચોટની આવા દે પછી મફાભાઈ વાત. મફાભાઈ એનો જવાબ ચોટની મળે. એ તો પછી જવાબ આલવાની છું. હજી વાર છે 4 વર્ષની. અત્યારે આકડી થઈને બોલીશું મજા ના આવે. લીલા એ તો અમારા પગ દબાયેલા છે અમને ખબર છે. હીરાભાઈ તો મેં કીધું અત્યારે એક જણા કીધું મારા ભુવોની ચાવી લઈ લો ગાડીની. ત્રીજે દાડે વસ્ત્ર ના ખેંચેલું વીરમાં માધાની માતાને. પણ એમને જૂઠું જૂઠું બોલ્યા હાટે છે માતા નવરી છે. હકનું હોય તો 100 મહિને 5 વર્ષે 10 વર્ષે વળગો છું. અને આ તો લટકાનો બોલતો હોય એટલે મફાભાઈ એ તો મફાભાઈ એને હળવમાં લેવું છે. ઘર ફેટમાં આવી જાય. આવી જાય ત્યાં દાડે મફાભાઈ પછી અલગ હિસાબ હશે. હે ભાઈ સભાવાળો મજા. અને હું તો કહું છું બીજા નવા ભૂવા મત કરજો, બાધાઈઓ હાલજો ફેરવજો હીરાભાઈ. ના કે એના એવામાં નડશે તો દેરા વળાવજો, બાધાઈઓ કરજો. બાધા તો કદાચ તમને હેત હોય તો 10 વાર વધારે રાખજો. પણ મોટા થવા સારું તો કોઈ ભૂવા ના કરી દેતા. ના કે માતા એના વસ્ત્ર એટલે ખેંચાઈ છે. ના કે કોઈ માઇક ઉપર મારા દેવનું ખેંચી જાય ને તો તોળે દાડે જીભ ના ખેંચી દેરું ના કેવું.